મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે તો ચા ભાતનો નાસ્તો થાય છે અને સિરિયલ દેખાય છે ये रिश्ता क्या कहलाता है. ચા તો ક્યારની પી લીધી હતી નહીં? ચા ક્યારની પી લીધી પણ ખાલી નાસ્તો બાકી હતો. અને ગાઈઝ અમારો નાસ્તો કરવાનો ટાઈમ છે 11 વાગે અમે લોકો નાસ્તો કરીએ, 2 વાગે જમીએ, કઈ જ નક્કી નહીં. તરસ બી લાગી છે, પાણી પીવું પડે. તાર જોઈએ પાણી લઈને બેઠી છે. જો ને જો ગાઈસ પાણી તો જો એ લઈને બેઠી છે. નાની લોટીમાં મને કઈ સમજ પાવે છે. તો ગાઈસ અત્યારે છે ને મારી મમ્મી લોટ બાંધે છે અને વ્લોગ જોઈ છે કાલનો અમારો જે અપલોડ થઈ ગયો છે ને. જો ગાઈસ લોટ બાંધે છે અને શાક બનાવ્યું છે. બનાવ્યું છે આજે બનાવ્યું કોબીજ ને બટાકાનું શાક બનાવ્યું છે. જો આજે આવા જ અમે લોકો આવે છે. કામ કર્યું છે જો ગાઈસ વ્લોગ જોવાનું ચાલે છે. બ્લોગ જોઉં છું, કામ કરું છું, જમવાનું બને છે. તો ગાઈસ અમે તમને કીધું કે મેં ચપ્પલ લેવા ગયા હતા તો જો મેં આ ચપ્પલ હવે નહીં બોલે મમ્મી. એક હમ બકરી બે દે કમ કસે એવું કરી ને તો રે ને તું આગળ ના આવી જાય ઊભી પૂછડી. હું કહું છું આજુબાજુની વાત કરું. કોઈ બ્લોગર્સ હે એ કામ બોલતી બંધ ખાઓ પા તમે કીધું ને કેન્જો જેટલું સોનું હશે એટલું તારે બીજું લઈ લઈશ એટલે એવું કહું બાજુવાળી વાત કરું કે બાજુવાળી ના પણ હું નહીં જવાની આજે હું લેવા કરું નહીં જોઉં ના હું નહીં જવાની એ તો દર ઘડે મારે એક્ટિવા પર ઝોલા લઈને આવવાનું અને મેં ચલાવી નહીં લાવતી. પહેલા તો એક્ટિવા પર 2 થેલા સામાન ના મૂકી લાવ, ઉપર થી બેહાડી લાવ. મેં જલ્દી આવશે જઈને બધું જા કઈ કરું લેવાની જવાની બધું મળી લેવા જવાનું. વિશાલ લઈ બનાવે દેખ સામાન આવ નહીં આવતું યાર. એવું નહીં અમાર જોતું પણ ગાઈસ અત્યારે છે ને અમે લોકોએ જમીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરનું થોડું અનાજ પાણી લેવા માટે બંસલ મોલમાં. ગોત્રી મારો જે બંસલ મોલ છે નીલાંબર સર્કલ છે ને ત્યાં આગળ એ બંસલ મોલમાં થોડું ઘણું ઘરનું સામાન લાવવાનું છે કારણ કે મોસ્ટ ઓફલી અમે 1 થી 2 તારીખમાં લઈ આવીએ. આજે 5 તારીખ થઈ ગઈ, હજી સામાન નહીં આવ્યો. મમ્મી તો રેડી થઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ બંસલ મોલ. તો આપણે મળીએ ગાઈસ બંસલ મોલ જઈને. તો ગાઈસ અત્યારે અમે લોકો બંસલ મોલ આવી ગયા છીએ. ખારી કશું લેવાનું, ખારી કે કઈ ખારી કશું લેવાનું, સોડાની બોટલ બોટલ શું લેવાનું? સોડા તો કરવા ગોળ લેવાનો છે ને. આ બાજુ આ બાજુ તો ગાઈસ અત્યારે મમ્મી ચાલુ કરી દીધું છે શોપિંગ કરવાનું અને આટલું સામાન લઈ લીધું છે. એ લેવાનું છે, લઈ લે. આપણે આ લઈએ. હા તો લઈ લે. બીજું કઈ
ગાઈસ બધું સામાન લઈને હવે અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છે. જો ગાઈસ કચરાવાળો આવ્યો ને, કચરાવાળો આવ્યો છે ને નીચે, તો અમે બધું સામાન કેવું મૂકીને ગતી રહે બહુ જતા છે ગાઈસ. જો એટલા માટે તો આ સામાન બધું આ મૂકીને ગતી રહી છે. સિરિયસલી સખત. બાબુભાઈ એ તો ઓફ થઈ ગયો એટલે ગીરીઓ આવશે. ગાઈસ હું કંકોત્રી લખીને ઘરે તો આવી ગઈ ક્યારની. મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. આટલા બાદ કારેલાનું શાક આજે તો કારેલાનું શાક બનાવ્યું છે ગાઈસ. અને પીવાનું પાણી ભરું છું આ રોજ આવતો. અને આ વાસણ ધોયા છે મેં આજે. વાસણ સોને ધોયા, મેં જાડું પાણી વેર્યું, કચરો વાર્યો, સોનું પોતું ફેર્યું. અને હવે અમે લોકો જઈએ છીએ નીચે સેલમાં કપ રકાબી અને કાચના ગ્લાસ લેવા માટે ગાઈસ. નહીં ચિકન ખાવું હોય જાઓ. હા ચિકન શ્રીખંડ છે આ? ના નહીં ખાવું. અરે શીરો બનાવવાનો છે ને, પેલો બને ને લોટનો. લોટનો તો મને નહીં ગમતો. મને હા ગોળવાળો સારો લાગે છે. ગોળવાળો બને આજે લાવ્યા નહીં આપણે. એક કામ તો વેડવી બનાવજો કાલે, કાલ લગનમાં જાઉં. તો આજ શીરો બનાવી દે. ચાલ મારા બી પાંચસો આજે તો મમ્મી વાંચો આવડી ગઈ. તો ગાઈસ પ્લાનિંગ એવો હતો કે મને વિચાર એવો આવ્યો કે મારા જોડે પૈસા છે ને તો મેં કપ રકાવી અને ગ્લાસ લઈ આવું. પણ મમ્મીએ એવું કીધું કે આજે પૈસા હું આપું છું. આને કે થઈ લાગી આરો કે ભરાઈ જા, પછી હું આવું છું પાછી ભરી દઉં. આટલું ભર દે. ઘર તો આપણું થઈ ગયું પાછું એકદમ જેવું હતું એવું, એકદમ નીટ એન્ડ ક્લીન. મેં બી કરું જ છું. હા હારું, ચલો હેડો. જો ગાઈસ એની એડીઓ ફાટે છે ને એટલે પગમાં મોજા પહેરી દીધા, વેસલીન લગાવીને, અને મેં પણ પહેરી દીધા છે જોકે. તો ચલો હવે જઈએ આપણે નીચે. મમ્મી નીચે જ જવાનું છે. સ્વેટર લઈને શું કરીશ તું? નીચે જવાનું છે, 2 ડગલા ભરવાના છે. તું દુપટ્ટો લઈ લે બસ. ચલો તો ગાઈસ હવે અમે લોકો જઈએ નીચે સેલમાં થોડી ખરીદી કરવા. ફોન ચાર્જ થઈ જાય ને પણ હમણાં થોડો કોઈનો ફોન નહીં આવ્યો. મમ્મી મારી ચપ્પલ તો તું મૂકી આવી હશે નહીં પાછળ? બંનેના કઈ છે. જે મારે લેતી આવી હવે તું બ્લુ કલરના. ગાઈસ કેટલા દિવસથી વિચાર્યું છે કે આ બધા છોડને અમે ચેન્જ કરીશું, પણ હજી સુધી એનું કંઈ સોલ્યુશન આવતું જ નહીં. તે દિવસે વિચાર કર્યો, પપ્પાને ફોન કર્યો, પપ્પા કે હું રિટર્નમાં લેતો આવીશ છોડ. લઈને નહીં આવ્યા. ત્યારનું કોઈ પછી વાત જ નહીં કરી. તો હવે કાલે તો લગ્નમાં જવાનું છે, રવિવારે સગાઈમાં જવાનું છે, એટલે કાલે ગુરુવારનો, એટલે મારે શુક્રવાર ને શનિવાર છે. તો વિચારું છું કે 2 દિવસમાં છોડને ચેન્જ કરી દઉં અને એને વ્યવસ્થિત કરી દઉં. જો કે આપણે આ છોડ નહીં બદલીએ, આ તો આપણે આજ રહેવા દઈશું. આને તો ખાલી એને થોડું કટિંગને એમ કરીશું, બાકી બીજા બધા છોડ બદલી નાખવા છે. તો ચલો હવે જઈએ સેલમાં. લોક કર દે ઘર. પવન ચાલે છે નહીં? જો ચાંદો, જો ચાંદો, ચંદા મામા. આમ ફોનમાં જોઈએ છે ને તો પૂરેપૂરો ચાંદ દેખાય છે, અને આમ જોઈએ છે ને તો હાફ જ દેખાય છે. ચલો તો ગાઈસ ઘરમાં છે ને દાળ ભાત અને કારેલાનું શાક ને પાપડ છે. એ મોનું જમવા બેસી ગઈ છે, અને મેં તો મસ્ત મસ્ત મોમોઝ મંગાવ્યા છે મોનું જોડે. હવે આપણે મોમોઝ ખાઈશું. તાર નહીં ખા મોમોઝ? એ ખાઈશ. તો નીચે આવો ને મેડમ. આવું. ક્યારે આવશો? ચાલો તારે. એ બાપા પડી જતા હતા હમણાં. જો ગાઈસ પથારી થઈ ગઈ છે ને તો અમે અત્યારે મોમોસ ખાઈએ છીએ. કેટલા વાગ્યા છે? 10:30 થઈ ગયા ને? 10 વાગ્યા. 10 થયા. તો ચલો આપણે મોમોસ ખાઈએ ગાઈસ. તને ખાવું? કમ
ખાશે પહેલા મમ્મીને ખાવાનું પછી બહારનું ખાવાનું. તને શું લાગે છે કે તું મિસ ઇન્ડિયાનું અહીંયા ઇન્ટરવ્યૂ આપી રહી છે? તો ગાઈઝ હવે છે ને બધા સૂઈ ગયા છે, હવે હું પણ સૂઈ જાઉં. જો આ તો ફોન યુઝ કરતાં કરતાં સૂઈ ગઈ, ફોન બી હાથમાં છે. મમ્મી પણ ત્યાં સૂઈ ગઈ, પપ્પા હજી આવ્યા નહીં. તો હવે સૂઈ જઈએ ગાઈઝ. તો મળીએ કાલે બીજા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આ બ્લોગ જોઈ અને બ્લોગને લાઈક કરી દેજો, કમેન્ટ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક બીજા નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.